जय श्री कृष्ण विद्यार्थी मित्रों, केम छो? हूँ मजामां छुं अने आप पण मजामां छो एवी आशा छे मने। आपणे समांतर श्रेणी धोरण 10 गणित विषयનું एक अगत्यનું चेप्टर समांतर श्रेणीमां આવ્યા છે અને કાંઈક નવું કાંઈક મજા આવે એવું અને એક અગત્યનું ચેપ્ટર આપણે અત્યારે ભણવાના છે। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। પહેલા જ હું તમને માહિતીથી એન્ટર કરાવડાવું છું, કેમ કે હું તમને હરેક વિડીયોની અંદર એક જ વાત કહું છું કે જો તમારે આગળ કાંઈક દાખલામાં રસ દાખવવો હોય, ઇન્ટરેસ્ટ જોતો હોય, મેળવવો હોય તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે શું કરવું પડે તો કે એની જે માહિતી છે ને એને સંપૂર્ણ રીતે માઇન્ડમાં બેસાડી દેવી પડે। અને બોર્ડના પેપરમાં એવું જરૂર નથી કે ચોપડીમાંથી બેઠે બેઠો દાખલો પૂછાવાનો, તમારા માઇન્ડમાં એના સ્ટેપ હોય, એ રિલેટેડ દાખલાનું કોઈક ઉદાહરણ તમારા માઇન્ડમાં સમજેલું હોય તો તમે બોર્ડના પેપરમાં સરળતાથી દાખલો લખી શકો। બાકી એવું કંઈ જરૂર નથી કે બોર્ડના પેપરમાં ચોપડીમાંથી બેઠો દાખલો આવે જ। समांतर श्रेणीનો કીધું રકમ ચેન્જ કરીને ગમે એ પૂછાય, પણ આપણે કેવી રીતે એને લખવાનું છે, શું કરવાનું છે, તેના માટે શું જોવી પડે તો કે એની માહિતી જોવી પડતી હોય છે। चलो शुरुआत करिए छीए। फर्स्ट टॉपिक श्रेणी। रेडी? चेप्टर त्याथी आगळ वधतुं होय छे। बनावोनी हारमाळा अथवा वास्तविक संख्याओने चोक्कस क्रममां गोठववाथी बनती रचनाने शुं कहेवाय? श्रेणी। श्रेणी कोने कहेवाय छे मित्रों? बनावोनी हारमाळा अथवा वास्तविक संख्याओने चोक्कस क्रममां गोठववाथी। चोक्कस क्रममां मतलबमां क्रमबद्ध गोठववाथी, लाइनमां गोठववाथी अने बंने वच्चेना तफावतो पण सरखा प्रमाणमां ज होवा जोईए। रेडी? तो जे रचना तैयार थाय छे एने शुं कहेवामां आवे छे? श्रेणी कहेवामां आवे छे। इट मीन्स के श्रेणी एटले शुं तो के बनावोनी हारमाळा। हवे आपणा चेप्टरनुं नाम छे समांतर श्रेणीमां समांतर ने पछी जोईए पेलो ओलो श्रेणी शब्द छे ने एनी माहिती आपणे मेळवता हता। એટલે કે શ્રેણી એટલે શું તો કે વાસ્તવિક સંખ્યાઓને ચોક્કસ ક્રમમાં ગોઠવવાની ક્રિયા। ઓકે, ગણિતમાં શ્રેણી એ સંખ્યાઓની ક્રમયુક્ત યાદી છે। કેવી યાદી છે? ક્રમયુક્ત। ક્રમયુક્ત ઇટ મીન્સ કે કેવી રીતે તો કે ભાઈ જે લાઇનબદ્ધ હોવા જોઈએ, રાઈટ। અને હવે ટોપિક આવે છે સમાંતર શ્રેણી। જો શ્રેણી કોઈ નિશ્ચિત વાસ્તવિક સંખ્યાથી શરૂ થતી હોય અને તેના દરેક ક્રમિક પદોના તફાવત શૂન્યતર અચળ હોય તો તે શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય। જો શ્રેણી કોઈ નિશ્ચિત વાસ્તવિક સંખ્યાથી શરૂ થતી હોય, નિશ્ચિત વાસ્તવિક સંખ્યા એટલે કોઈ પ્રોપર આંકડાથી, પ્રોપર સંખ્યાથી શરૂ થતી હોય અને એના પછીનો જે નંબર આવે છે એ બંને વચ્ચેનો તફાવત એના પછી આવતા નંબરના તફાવત મતલબમાં શ્રેણીમાં હોવા જોઈએ। તફાવત પણ સરખો હોવો જોઈએ, શૂન્યતર અચળ એટલે તફાવતમાં કોઈ પણ ફેરફાર હોવો જોઈએ નહીં। પેલા બે પદ છે એનો જે તફાવત છે એ જ બીજા અને ત્રીજા પદનો, એ ત્રીજા અને ચોથા પદનો, એમ શ્રેણી જ્યાં સુધી ચાલતી આવે ત્યાં સુધીનો બધા જ પદનો સામાન્ય તફાવત શૂન્યતર અચળ હોવો જોઈએ। કેવો હોવો જોઈએ? શૂન્યતર અચળ। એટલે તમને પ્રોપર વર્ડમાં લખ્યું છે કે પદનો તફાવત શૂન્યતર અચળ હોય તો એવી શ્રેણીને શું કહેવાય? સમાંતર શ્રેણી કહેવાતી હોય છે। આગળ સમાંતર શ્રેણીના પ્રથમ પદને શું કહેવાય? એ। सामान्य तफावत ने शुं कहेवाय? डी। अने सामान्य तफावत नुं सूत्र शुं आवे? a2 - a1 એટલે બીજા પદમાંથી પ્રથમ પદને બાદ કરવાનું। કોઈ પણ શ્રેણી આપી છે એમાં બીજા પદમાંથી તમે પ્રથમ પદ બાદ કરશો એટલે તમને શું મળી જશે તો કે સામાન્ય તફાવત, રાઈટ। આગળ n માં પદને l, tn, an, tn, un અથવા vn, પણ વધુ માત્રામાં આપણે આ વર્ડને હવે યુઝ કરવાના હોઈએ છીએ, રાઈટ। એન એટલે કે શ્રેણીનું એનમું પદ છે, એનમું પદ એટલે જ્યાં સુધી શ્રેણી ચાલી કરે છે, જ્યાં અટકી ગઈ ઈ પદ। આપણને નથી ખબર કે શ્રેણી કેટલામાં પદ અટકે છે, કે 10મું પદ, 20મું પદ, 100, 200, 500 અને ઘણી શ્રેણી હોય છે જે ક્રમિક પદ ચાલ્યા જ કરે, અટકે જ નહીં, એને શું કહેવામાં આવતું હોય છે તો કે શ્રેણીનો સામાન્ય તફાવતનું એનમું પદ। ઓકે, અને જેનું નામ આપેલું હોય છે આપણે એન। જુઓ આગળ બે અગત્યની વાત જોઈ અને હવે તમને હું મોસ્ટ ટાઈમ ટોપિક ઉપર લઈ જાઉં છું અને એ છે વ્યાપક સ્વરૂપ। શાનું? તો કે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ। બહુ અગત્યની ટોપિક છે ને બહુ અગત્યમાં કામ આવશે। સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ તમારે લખવું હોય તો લખાય એ એટલે પ્રથમ પદ, પ્રથમ પદમાં જો સામાન્ય તફાવત ઉમેરવું તો બીજું પદ મળે, પાછા બીજા પદમાં પાછો સામાન્ય તફાવત ઉમેરો એટલે ત્રીજું પદ, ત્રીજા પદમાં પાછો સામાન્ય તફાવત ઉમેરો એટલે ચોથું પદ। આવી રીતે ક્રમિક હોય, રાઈટ। શું? a plus d, a plus 2d, a plus 3d plus 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 up to a plus n minus 1 into d। શ્રેણીનું જે છેલ્લું પદ છે એમાંથી તમે એકમું પદ બાદ કરો અને જે મળે એને શું કહેવાય છે? વ્યાપક સ્વરૂપ। એટલે તમારે યાદ રાખવું હોય તો સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ શું આવે મિત્રો? a plus d, a plus 2d, a plus 3d up to a plus n minus 1 into d। રાઈટ છે કે નહીં? તો કે સર હા। અને હવે આને તમારે યાદ રાખવાનું છે।
તમારા ચેપ્ટરનું પહેલું સૂત્ર વાંચતી શરૂઆત કરું છું અત્યારે, અને એ છે એનમું પદનું સૂત્ર. કયા પદનું? એનમાં પદનું સૂત્ર. તો એનમાં પદનું સૂત્ર કંઈક આ રીતે લખાય છે, tn બરાબર an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તમારે યાદ રાખવાનું છે આ વાત. અત્યાર સુધી tn વર્ડ વપરાતો હતો, પણ હવે એ કોઈ નથી યુઝ કરતું. આ પદ જ વાપરે છે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. અગત્યનું છે, ભૂલી ન જતા, જરૂર પડશે જ. અને જ્યારથી આપણે દાખલાની શરૂઆત કરશું એટલે પહેલું આ સૂત્રની જરૂર પડશે, પછી જ આપણે આગળ જઈ શકવાના છે. રાઈટ? ચલો, હવે અગત્યના પરિણામો તમને બતાવું છું, અને બધા જ પરિણામ બહુ અગત્યના છે અને ખાસ યાદ રાખવાના પણ છે. ચલો, માની લો કે કોઈ એક શ્રેણીનું એમનું પદ એ અને એનનું પદ એ સમાંતર શ્રેણી એમ અને એનમાં પદ હોય. એડી કોઈ બે શ્રેણી છે, પ્રથમ શ્રેણીમાં m પદ સુધી છે અને બીજી શ્રેણીમાં n પદ સુધીની શ્રેણી છે. તો જો એ બંને શ્રેણીમાંથી તમારે સામાન્ય તફાવત મેળવવાનું કે તો કેવી રીતે મેળવવાનો? d બરાબર tm માઇનસ tn ના છેદમાં m માઇનસ n. આ યાદ રાખજો, આની જરૂરિયાત પડશે ત્યારે હું તમને કહી કે ભાઈ સામાન્ય બે શ્રેણી આપી હોય અને એમાંથી તમારે સામાન્ય તફાવત મેળવવો હોય તો કેવી રીતે? શ્રેણી તમને એક પદમાં, ફોર એક્ઝામ્પલ તરીકે ચાલો, એક શ્રેણીનું તમને 13મું પદ આપ્યું છે 9 અને તમને 10મું પદ આપ્યું છે 6. રાઈટ? હવે તમારે સામાન્ય તફાવત શોધવો છે એક જ શ્રેણીમાંથી, તો એનું સૂત્ર કેવી રીતે લખવાનું? d બરાબર t13 માઇનસ t10 છેદમાં અહીં આપણે લખવાનું થશે 13 માઇનસ 10. t13 એટલે 9 અને t10 એટલે 6, અને અહીંયા 13 માંથી 10 જશે એટલે 3, 9 માંથી 6 જાય તો 3 ના છેદમાં 3. એટલે શ્રેણીનો સામાન્ય તફાવત શું હોય? 1. શ્રેણી એક જ હશે, બે શ્રેણી નથી લેવાની. ઇટ મીન્સ કે શ્રેણીના બે પદ લેવાના છે. એક સમાંતર શ્રેણીના બે પદ આપ્યા, તમારે જો સામાન્ય તફાવત મેળવવો હોય તો કેવી રીતે મળે? તો કે d બરાબર tm માઇનસ tn ના છેદમાં m માઇનસ n. ઓકે, ચલો આગળ. શાંત સમાંતર શ્રેણી મેં તમને હમણાં શરૂઆતમાં કીધી હતી કે શ્રેણી ઘણી પદ એવા હોય કે અમુક પદે અટકી જતી હોય અને ઘણી શ્રેણી હોય કે કોઈ અટકે જ નહીં, ચાલ્યા જ કરતી હોય. રેડી? શાંત સમાંતર શ્રેણી, જે શ્રેણી અમુક પદ પછી અટકી જતી હોય તેને શાંત સમાંતર શ્રેણી કહેવાય. શાંત સમાંતર શ્રેણી કોને કહેવાય? કે જે શ્રેણી અમુક પદ પછી અટકી જ જાય, ચાલે જ નહીં. ફોર એક્ઝામ્પલ તરીકે 13 13 દુ 26, 13 તેરી 39, 13 ચોક 52, 13 પંચા 65 એમ ચાલ્યા કરે છે. અને 13 ગુણ્યા 100 એટલે 1300માં પદે શ્રેણી અટકી ગઈ. ઓકે, કેટલામાં પદે અટકી ગઈ? 13 ગુણ્યા 100 એટલે 1300. અહીંયાથી શ્રેણી ચાલતી નથી, તો આ શ્રેણીને કેવી કહેવાય? શાંત. ઇટ મીન્સ કે શાંત એટલે શું? તો કે પદને ગણી શકાય, પદને સરળતાથી ગણી શકાય. શું કરી શકાય? પદને સરળતાથી ગણી શકાય. અથવા અમુક પદ પછી શ્રેણી અટકી જાય તો એને શું કહેવાય? શાંત સમાંતર શ્રેણી. હવે અનંત સમાંતર શ્રેણી એટલે શું? તો કે જે શ્રેણી અમુક પદ પછી પણ અટકે નહીં, એટલે કે અનંત સુધી ચાલતી રહે, અથવા તેના પદને ગણવા અઘરા હોય, મુશ્કેલ હોય, તો એવી શ્રેણીને કેવી કહેવાય? અનંત સમાંતર શ્રેણી. ઉદાહરણ તરીકે જુઓ, 13 એકા 13, 13 દુ 26, 13 તેરી 39, 13 ચોક 52, પછી ડેશ 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 ચાલ્યા જ કરે છે. શ્રેણી ક્યાંય અટકવાનું નામ લેતી નથી, કોઈ પદે અટકતી નથી, તો એને શું કહેવાય? અનંત સમાંતર શ્રેણી. શાંત સમાંતર શ્રેણી અમુક પદે અટકી જાય જ્યારે અનંત અટકતી નથી, એટલે તેને અનંત કીધી. ઓકે, અને શાંત સમાંતરના પદ ગણી શકાય જ્યારે અનંતના ગણી શકાતા નથી. એક મોસ્ટ આઈપી ટોપિક આપણે બીજો જોવા જઈ રહ્યા છે. એક ત્રિકોણ છે, તેની બાજુઓના મધ્યબિંદુને જોડવાથી બનતા ત્રિકોણને, તેની બાજુઓના મધ્યબિંદુને જોડવાથી બનતા ત્રિકોણને તેની બાજુઓના મધ્યબિંદુ સાથે જોડવાથી બનતા ત્રિકોણ. 3 વખત એકને એક લાઈન વર્ડ આવી ગયા છે, કાંઈ વાંધો નહીં. એક ત્રિકોણ છે, તેની બાજુઓના મધ્યબિંદુને જોડવાથી બનતા ત્રિકોણને રેડી માટેની શ્રેણી જો તમારે જોતી હોય તો જો પહેલું કયું ત્રિકોણ? આ એક ત્રિકોણ, પછી એનામાંથી બને છે 4, પછી છે 16, પછી 64, એવી રીતે આગળ 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 ચાલ્યા જ કરવાનું છે. તો એનું સૂત્ર આવે tn બરાબર 2/2 કૌંસમાં n માઇનસ 1. આ જે છે ને ઘાત સ્વરૂપે છે, 2/2 n માઇનસ n આ સ્વરૂપે તમારે લેવાતી હોય છે. ચાલો હવે n બરાબર હું તમને 1 કહી દઈશ. કેટલા? 1. તો કેવી રીતે આવશે? 2. અહીંથી જોવા જાઓ, 2 કૌંસમાં 1 માઇનસ 1, 1 માઇનસ 1 એટલે કેટલા થશે? તો કે સર 0. રેડી? તો કોઈ પણ પદની 2 ગુણ્યા 0 એટલે 0 ઘાત, કોઈ પણ પદનું 0 ઘાત એટલે જવાબ શું આવે? 1. મળી ગયો? ચાલો હવે હું n બરાબર કેટલા લઈશ? તો કે 2. તો ચાલો 2 માઇનસ 1, 2 બેઠા, 2 માંથી 1 જશે 1 એટલે 2/2 ઘાત, 2/2 ઘાત એટલે કેટલા થઈ ગયા? 4. જો આવી ગયું? આવી રીતે શું બનતી હોય છે? ત્રિકોણ માટેની એક શ્રેણી છે. કોઈ એક ત્રિકોણને મધ્ય બિંદુને જોડવાથી બનતા ત્રિકોણ માટેની શ્રેણી તમને કહે તો તમને આ રીતે મળતી હોય કે 2
ની 2 ઘાત કૌંસમાં n-1 અથવા 2 ની 2 ઘાત ગુણ્યા n-1. આગળ બોર્ડના પેપરમાં 1 માર્ક્સમાં જો કોઈ અગત્યનો ટોપિક હોય ને તો છે ફિબોનાકી શ્રેણી. કઈ શ્રેણી? ફિબોનાકી શ્રેણી. બોર્ડના પેપરમાં અગત્યનો કોઈ ટોપિક હોય તો છે ફિબોનાકી શ્રેણી. કેવી રીતે પૂછાય છે? ફિબોનાકી શ્રેણી કોઈ પણ કાંઈ સેમ જ નથી આવતી, કોઈ જેવી નથી, આખી અલગ પડે. જુઓ, પ્રથમ પદ 1, બીજું પદ પણ 1, આ બેનો સરવાળો કરો, 1 ને કેટલા થાય? તો કે 2. આવી ગયા? ફરીથી પ્રથમ પદે 1, બીજું પદે 1, 1 ને 1 નો સરવાળો કરો એટલે કેટલા થાય? તો કે 2. જો મળી ગયા, મળ્યા. ચાલો હવે બીજા પદ અને ત્રીજા પદનો સરવાળો કરો, 1 અને 2 3, આવી ગયા 3, રાઈટ. હવે ત્રીજા પદ અને ચોથા પદનો સરવાળો કરો, 2 અને 3 5, આવી ગયા 5. ઓકે, 3 અને 5 8, આવી ગયા 8, 8 અને 5 13, આવી ગયા 13. આવી રીતે ચાલતી આવે શું કહેવાય? ફિબોનાકી શ્રેણી. તો ફિબોનાકી શ્રેણી એટલે કે પ્રથમ 2 પદ 1 હોય અને પછીથી ત્રીજું પદ પેલા 2 પદના સરવાળા સમાન થતું જતું હોય તેને શું કહેવાય? ફિબોનાકી શ્રેણી. અને બોર્ડના પેપરમાં તમારે આવશે કે ફિબોનાકી શ્રેણીનું નીચેનું ઉદાહરણ ઓળખો. રેડી? તો તમારે યાદ રાખવાનું કે પેલા 2 પદ 1 હોય, પછી પેલા 2 નો સરવાળો એટલે ત્રીજું પદ, બીજા ત્રીજાનો સરવાળો એટલે ચોથું પદ, ત્રીજા ચોથાનો સરવાળો એટલે પાંચમું પદ. આવી રીતે શ્રેણી ક્રમિક ચાલ્યા જ કરે અને કઈ શ્રેણી કહેવાય? ફિબોનાકી શ્રેણી કહેવાતી હોય છે. આગળ ત્રિકોણમાં દર્શાવેલો વિકર્ણ સંખ્યાથી બનતા શ્રેણી જેને ત્રિકોણીય શ્રેણી કહેવાય છે. એટલે હવે તમારે યાદ રાખવાનું, ત્રિકોણીય શ્રેણી શબ્દ તમને સાંભળવા મળે, બીજું બધું ભૂલી જાઓ. ચલો આગળની લાઈન ભૂલી જાઓ. ત્રિકોણીય શ્રેણી એટલે શું? તો કે 1 3 6 10 આવી રીતે ચાલ્યા જ કરે. પણ આ શ્રેણી તમારા માટે, આપણા માટે એટલું બધું કંઈ કામનું નથી, પણ આપણે અત્યારે સમજીએ છીએ એટલે લઈ લઈએ. તો કે ત્રિકોણીય શ્રેણીની વ્યાખ્યા શું આવે? તો કે 1 3 6 10 આમ ચાલ્યા કરવાનું છે. હવે એની જગ્યા પર જો તમે પહેલા લેશો એટલે તમને ફર્સ્ટ ઓફ ઓલ તો 0 થી શરૂઆત કરો એટલે 0, એટલે આખું પદ 0 થઈ ગયો. 1 થી શરૂઆત કરો તો 1 + 1 એટલે 2, 2 ગુણ્યા 1 એટલે 1, 1 ના છેદમાં 2 એટલે 2 ના છેદમાં 2 એટલે કેટલા થઈ ગયા? 1. એટલે જો તમને પ્રથમ પદ સેટ થઈ ગયો. હવે તમે 2 લો તો 2 કૌંસમાં 2 + 1 આખાના છેદમાં 2, 2 કેન્સલ એટલે 2 ને 1 3, જો મળી ગયું 3. આવી રીતે ચાલ્યા જ કરવાની છે. ચલો, શાંત સમાંતર શ્રેણીના n પદોને અંગ્રેજીમાં ક્રમયુક્ત n ટ્યુપલ કહેવાય છે. શાંત સમાંતર શ્રેણીના n પદોને અંગ્રેજીમાં ક્રમયુક્ત n ટ્યુપલ કહેવાય છે. ઓકે, શાંત સમાંતર શ્રેણી હોય એના n પદ હોય. આપણને ખબર છે કે શાંત સમાંતર શ્રેણીના પદને આપણે સરળતાથી ગણી શકવાના છે, એટલે એના પદોને શું કહેવાય? ટ્યુપલ. સમજી ગયા? ચાલો હવે મોસ્ટ સરવાળાનું સૂત્ર ચાલુ કરું છું. સમાંતર શ્રેણીના પ્રથમ n પદના સરવાળાનું સૂત્ર જેને ગાઉસનું સૂત્ર કહેવાય છે. કયું સૂત્ર કહેવાય? ગાઉસનું સૂત્ર. ગાઉસનું સૂત્ર કોને કહેવાય? તો કે સમાંતર શ્રેણીના પ્રથમ n પદના સરવાળાનું સૂત્ર હોય જેને ગાઉસનું સૂત્ર નામ તમને બોર્ડના પેપરમાં પૂછ્યું હોય 1 માર્ક્સમાં, નીચેના પૈકી ગાઉસનું સૂત્ર ઓળખો અથવા ગાઉસનું સૂત્ર લખો. તો સર આવું તો તમે અમને ગાઉસનું સૂત્ર કંઈ કીધું ને? એલા મારા ભાઈ તું વિડીયો એકવાર શાંતિથી જો, એમાં લખ્યું જોઈએ, મેં કીધું જોઈએ ગાઉસનું સૂત્ર કોને કહેવાય. એટલે ગાઉસનું સૂત્ર કોને કહેવાય? તો કે SN બરાબર, SN એટલે શું? તો કે n પદના સરવાળો. SN એટલે કે n પદનો સરવાળો, જેનું સૂત્ર થાય SN બરાબર n/2, 2a + n-1 into d. SN એટલે કે n પદના સરવાળાનું સૂત્ર, જેમાં થાય n/2 કૌંસમાં 2a + n-1 into d. ઓકે, અથવા બીજું સૂત્ર તમારે લેવા જવું હોય જ્યારે તમને શ્રેણીનું અંતિમ પદ આપેલું અથવા શ્રેણીનું nમું પદ આપેલું હોય અને એ વખતે તમને એમ કહે કે ભાઈ ચાલો સરવાળો, પદનો સરવાળો મેળવો, તો SN બરાબર n/2 a + n અથવા tn અથવા vn અથવા l. વધુ પડતો તો તમને અંતિમ પદ હોય ને તો તમારે l શબ્દ યાદ રાખવાનો, એટલે તમારે માથાકૂટ ન રહે. આ તમારું હતું ગાઉસનું સૂત્ર. ગાઉસનું સૂત્ર ફરી એક વખત યાદ કરીએ તો કે SN બરાબર n/2 કૌંસમાં 2a + n-1 into d. અથવા બીજું સૂત્ર, અંતિમ પદ આપ્યું હોય શ્રેણીનું અને પ્રથમ પદ આપ્યું એના પરથી મેળવો હોય તો SN બરાબર n/2 કૌંસમાં a + l અથવા an. રાઈટ છે? આ બે સૂત્ર. તો અત્યાર સુધીમાં આપણે અગત્યના 3 ફોર્મ્યુલા જોયા. પેલું an નું સૂત્ર, an બરાબર a + n-1 into d, આ પદનું છે. અને હવે આપણે જોઈએ છે સરવાળાના સૂત્ર. તો સરવાળાના સૂત્રમાં બીજા નંબરમાં આપણે એક આ જોયું, SN બરાબર n/2 2a + n-1 into d. અને બીજું સૂત્ર આપણે એવું જોયું છે કે SN બરાબર n/2 કૌંસમાં a + an, અથવા a ની જગ્યા પર તમે l વર્ડ વાપરી શકો, એવું કઈ જરૂરી નથી, કેમ કે બધા માટે અંતિમ પદ જ થાય. ઓકે, ચાલો આગળ જોઈએ. n પદના સરવાળા પરથી n મું પદ શોધવું હોય
n પદ આપ્યો હોય એના પરથી તમારે જો nમું પદ મેળવવું હોય તો કેવી રીતે મળે? તો કે તમારે sn માઇનસ 1 ની ગણતરી કરવાની, એના પરથી તમને શ્રેણીનું શું મળી જાય? nમું પદ મળી જતું હોય છે. અને મિત્રો આ દાખલો છે ને અત્યારે જે હાલ આપણે જે ચર્ચા કરી ને ફોર્મ્યુલાની, એક અગત્યનું ફોર્મ્યુલા છે. કેમ ખબર? તમને જ્યારે બોર્ડના પેપરમાં 1 માર્ક્સમાં તમને કોઈ પણ શ્રેણીના 2 પદ આપી દીધા હોય, રેડી, ક્રમિક પદ આપી દીધા ને એના પરથી સરવાળો પણ તમને કહે કે શ્રેણીનું કેટલામું પદ હશે અથવા અંતિમ પદ મેળવી નાખો અથવા nમું પદ મેળવી નાખો, તો તમારે કાંઈ નહીં કરવાનું, સીધી ગણતરી કરો એટલે તમારો જવાબ આવી જતો હોય છે. અને એ હું તમને કરાવડાવીશ પણ, એ ચોક્કસ ખાતરી આપું છું. ચાલો બીજા નંબરમાં, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો, તેના માટેનું સૂત્ર શું આવે? 1 + 2 + 3 + 4 એમ શ્રેણી ક્યાં સુધી ચાલ્યા કરે? અનંત સુધી. જો એનો સરવાળો કરવો હોય તેનું સૂત્ર આવે Sn = n/2 કૌંસમાં n+1. શ્રેણીમાં જેટલામું પદ હોય, માની લો કે શ્રેણીમાં 100 પદ સુધી છે, તો શું લખવાનું તમારે? 100/2 કૌંસમાં 100 + 1. અહીંયા આવશે 50 × 2 એટલે 2 કેન્સલ, એટલે કૌંસમાં વધે 50 × 101 એટલે 50 × 1 એટલે 5050. ઓકે, આ 5 છે, 8 નથી. એટલે તમારું શ્રેણીનું શું થઈ જશે? આ રીતના પદનો સરવાળો થતો હોય છે. અને કેટલું સરળ, કાંઈ કરવાની તમારે જરૂરિયાત જ ઊભી થતી નથી. પ્રથમ n યુગ્મ સંખ્યાનો સરવાળો. યુગ્મ સંખ્યા એટલે 2 4. યુગ્મ એટલે ખબર ને મિત્રો? તો કે સર હા, શું થાય? તો કે બેકી 2 4 6 8 10 12 14 16 18 20 22 24 આ જે છે બેકી સંખ્યા, એનો સરવાળો તમારે મેળવવો હોય તેનું સૂત્ર આવે Sn = n કૌંસમાં n+1 અથવા n² + 1. તમે કોઈ પણ ફોર્મ્યુલા વાપરો, બે સેમ જ છે, આમાંથી n કોમન લીધેલો છે. આગળ, પ્રથમ n અયુગ્મ સંખ્યાનો સરવાળો. યુગ્મ માટે અલગ આવે છે. જોજો, આ યુગ્મનો છે અને આ અયુગ્મ માટે છે. અયુગ્મ એટલે કે એકી સંખ્યા માટે. તો એકી સંખ્યાનું સૂત્ર શું આવે છે? તો કે Sn = n². કેટલામું પદ આપ્યું, માની લો કે 10મું પદ આપ્યું હોય તો તમારે 10 નો વર્ગ એટલે 100 સીધું કરી નાખવાનું, તમારે કોઈ ચર્ચા કરવાની જરૂરિયાત પડશે નહીં. આગળ, જો કોઈ સમાંતર શ્રેણીમાં Sm = Sn હોય, બે સમાંતર શ્રેણીના કોઈ એક સમાંતર શ્રેણીમાં Sm = Sn હોય તો કાંઈ નહીં કરવાનું, બેનો સરવાળો કેટલો થતો હોય? તો કે 0. પણ આ તમારા માટે કોઈ અત્યારે ટોપિકની ચર્ચાનો વિષય નથી, જ્યારે જરૂર પડશે ત્યારે હું કહીશ. હવે 6 નંબર અને 7 નંબર બે અગત્યની વસ્તુ છે ને એક્ઝામ્પલમાં તમને હું પૂછીશ ત્યારે. સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદ લેવાનું કે સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદ, તો કયા લેવાના? શ્રેણીનું આપ્યું, ખાલી એમ કીધું કે ક્રમિક પદ લ્યો, તો તમારે શું લેવાનું? એક લેવાનું a - d, બીજું લેવાનું a અને ત્રીજું લેવાનું a + d. આ 3 જ ચર્ચા કરવાની, આના વગરનું કંઈ લેવાનું નહીં, ઘરના નિયમો ચલાવવાના નહીં. ફરીથી, સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદ લેવાનું કે તો તમારે યાદ રાખવાનું a - d, a અને a + d. એવી રીતે જો સમાંતર શ્રેણીના 4 ક્રમિક પદ લેવાનું કે તો a - 3d, a - d, a + d, a + 3d. આ 4 પદ લેવાના. 3 કહે તો કે a - d, a અને a + d, અને 4 કહે તો a - 3d, a - d, a + d ને a + 3d. ઓકે, ચલો. સમાંતર શ્રેણીના 5 પદ લેવાનું કહે તો કે a - 2d, a - d, a + d ને a + 2d. જો ગણો 1 2 3 4 5 થઈ ગયા 5 પદ. તમને 5 પદ લેવાનું કીધું હોય તો કેવી રીતે? તો કે a - 2d, a - d, a + d ને a + 2d. અને ક્રમિક એટલે લાઈનમાં જ આ જ પ્રમાણ લેવાના, બીજા કોઈ વસ્તુ લેવાની નહીં. એક બીજી વાત, કોઈ સમાંતર શ્રેણીના માટે tn અને tm આપ્યા હોય ત્યારે મેં તમને ગણતરી કરાવડાવી દીધું કે tn અને tm આપી દીધા હોય તો કેવી રીતે એની ગણતરી થાય છે, તો જોઈને ચર્ચા કરીએ. એનું ફોર્મ્યુલા છે tm + tn = ntn - mtm/n - m. ઓકે, હવે આગળ એ ચર્ચા કરવાની છે કે tn = 44 અને t13 શોધવાનું છે. તો ચાલો હવે આપણે એની ગણતરી કરીએ. તો જો એના માટે મેં તમને લખી દીધું આ ફોર્મ્યુલા. tn = t9, tm = t4. સોરી, અહીંયા છે ને 4 છે એમની જગ્યા ઉપર, આ એક થોડીક જોઈ લેજો. ચાલો, આ એક્ઝામ્પલ તરીકે હવે તમારા ખાલી એક સીધું સૂત્ર મૂકો એટલે તમારે કેવી રીતે લખવાનું? t4 + t9 બરાબર, સૂત્રમાં n ની જગ્યા પર કેટલા મૂકવાના? 9. અને tn ગણતરીમાં લેવાનું એટલે tn બરાબર કેટલા છે? તો કે tn ની મૂલ્ય તો તમને આપી દીધું છે, ક્યાં ગયું? 44. જો અહીંયા રહ્યું છે ને, એટલે અહીં કેટલા લખવાના? 44 માઇનસ m = 4 અને tm બરાબર કેટલા આપ્યા છે? તો કે સર tm બરાબર તમને આપ્યા છે 19, એટલે t4 બરાબર કેટલા આપ્યા છે? 19. આખાના છેદમાં n - m એટલે n કેટલો આપ્યો છે? તો કે 9 - 4. ઓકે, ચાલો હવે હું પેલા ફર્સ્ટ ઓફ ઓલ 44 × 9 કરી જોઉં. 4 9 36 નો છગડો વધી પડી 3, 4 9 36, 37 38 39 396. ચાલો
19 ચોક મને આવડે પણ તો ગુણાકાર તમારા માટે કરી દઈશ. 4 નવા 36 નો 4 નવા 36 નો છગડો વધી પડી 3, 4 એકા 4 ને 3 7, 9 માંથી 4 જાય તો કેટલા વધે 5, 6 માંથી 6 જાય 0, 9 માંથી 7 જાય 2, 3 બેઠા 320 ના છેદમાં 5, 320 ના છેદમાં 5 વડે ભાગાકાર કરો. ચાલો 5 સત્તા 35, 5 6 30 એટલે 2 0, 5 ચોક 20. કેટલો જવાબ આવે છે 64 50, 5 5 કેન્સલ એટલે જવાબ આવશે 64. ઓકે, ચાલો આ હતી તમારી TN અને TM આપ્યા હોય એના ઉપરથી તમારે જો TM પ્લસ TN કરવું હોય તેના ગણતરી આ રીતે થતી હોય છે. આગળ એક યાદ રાખવા જેવો ટોપિક આવ્યો છે સમાંતર મધ્યક કહેવાય. એના ઉપરથી જો ABC એક સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદ હોય, A B અને C એક સમાંતર શ્રેણીના કેટલા પદ હોય 3 ક્રમિક પદ હોય તો તમારું જે આ B છે ને એને મધ્ય પદ કહેવાય, મધ્યમ પદ. અને એ કેવી રીતે ગણતરી થતી હોય A પ્લસ C/2 આ રીતે ગણતરી. એટલે પ્રથમ પદ અને અંતિમ પદનો સરવાળો, પહેલા પદ અને ત્રીજા પદનો સરવાળો ભાગ્યા 2 કરો તમને શું મળી જાય મધ્યમ પદ. અને મિત્રો આ 1 માર્ક્સમાં ગણતરીમાં ક્યારેક પૂછાઈ પણ જાય છે. ઓકે, ચાલો હવે તમને ખબર એક અગત્યની લાઈન કરાવું. પ્રથમ પદ લો, T1 લો કે S1 લો, બધું જ શું હોય સમાન. શું હોય શ્રેણીનું પ્રથમ પદ કે T1 નું પદ કે S1 નું પદ આ બધા જ કેવા હોય સરખા હોય છે. તો સર હવે તો અમારે કેવી રીતે ફોર એક્ઝામ્પલ તરીકે ચાલો તમારી શ્રેણી છે 5 10 15 20 25 એટલે A બરાબર 5, T1 બરાબર 5 અને S1 બરાબર કેટલા થાય 5. ઓકે, એક સમાંતર શ્રેણીના પ્રથમ m પદ અને પ્રથમ n પદના સરવાળાનો ગુણોત્તર m² છેદમાં n² હોય તો તે શ્રેણીના m માં પદ અને n માં પદનો ગુણોત્તર આ રીતે કંઈક મળતો હોય. ફરી એક વખત એક સમાંતર શ્રેણીના પ્રથમ m પદ અને પ્રથમ n પદના સરવાળાનો ગુણોત્તર m²/n² હોય તો શ્રેણીના m માં પદ અને n માં પદનો ગુણોત્તર શું બને તો કે 2m-1 ના છેદમાં 2n-1. યાદ રાખજો અગત્યની લાઈન છે. અને ગુણોત્તર જોનો વર્ગ મળીને સેટ થતું હોય ત્યારે, અને હું તમને જ્યારે દાખલો આવશે ને ત્યારે તમને કહીશ કે જો હું આની ચર્ચા કરતો હતો. રાઈટ છે અહીંયા સુધી? આગળ સમાંતર શ્રેણીનું પહેલું ઋણ પદ મેળવવા માટે યાદ રાખજો સમાંતર શ્રેણીનું પહેલું ઋણ પદ તમારે મેળવવું હોય તો સૂત્ર આવે Tn<0. અને આ ગણતરી કરી આ પદ લીધા પછી તમારે શું કરવાનું હોય છે તો કે Tn ની જગ્યા પર A+n-1 × D લખવાનું અને એની ગણતરી તમારે કરવાની. ત્યારે તમારો દાખલાનો જવાબ તમને સરળતાથી મળશે. ફરી એક વખત ચર્ચા કરીએ. સર હું કીધું કઈ ખબર ન પડી. જ્યારે તમને સમાંતર શ્રેણીનું પહેલું ઋણ પદ મેળવવાની ચર્ચા કરે એટલે Tn<0 થી ગણતરી કરવાની. Tn કયો કે an કયો બે સેમ જ છે. મેં તમને ચર્ચા તો કરી કે કાંઈ ફરક પડતો નથી. હવે આની જગ્યા પર તમારી પાસે સૂત્ર શું છે A+n-1 × D <0. એટલે આના પરથી તમે દાખલો કરો એટલે તમારો જવાબ આવી જતો હોય છે. શ્રેણીનું પ્રથમ ઋણ પદ મેળવવાનું હોય તમારે શ્રેણીને ઉલટાવવાની કે કાંઈ કરવાની જરૂર ન પડે. ઓકે, અને હા જ્યારે શ્રેણી તમને છેલ્લા પદથી તમારે એટલામું પદ મેળવવાનું કે કોઈ એક સમાંતર શ્રેણી આપી દીધું એમ કે છેલ્લા પદથી છેલ્લેથી 15મું પદ મેળવો તો એના માટેની એક સહેલી રીત છે. એ હું તમને જ્યારે પણ સમ કરાવીશ ને દાખલો કરાવીશ ને ત્યારે હું એને તમારી ચર્ચા કરીશ કે જો હું આ કંઈક બોલતો હતો. રાઈટ, આગળ કોઈ એક એ સંખ્યા વડે નિશેષ વિભાજ્ય હોય તેવી બી અંકની તમામ પ્રાકૃતિક સરવાળો મેળવવા, પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો મેળવવા માટે શ્રેણી મેળવવા માટે ફરી એક વખત કોઈ એક સંખ્યા એ વડે નિશેષ વિભાજ્ય હોય તેવી બી અંકની તમામ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો મેળવવા માટે. એટલે ઉદાહરણ તરીકે 7 વડે નિશેષ વિભાજ્ય હોય તેવી 3 અંકની બધી જ પ્રાકૃતિક સંખ્યા મેળવો. ખબર પડી ગઈ? 7 વડે વિભાજ્ય રેડી કેટલા અંકની 3. એટલે શ્રેણી શરૂ ક્યાંથી થાય 3 અંકની તો કે સર 100 થી. એટલે 100 101 102 ક્યાં સુધી 999. હવે આમાંથી કેટલા વડે વિભાજ્ય જોતી છે 3 અંકની શ્રેણી તો આપણને મળી ગઈ 100 થી 999 પણ 7 વડે ભાગી શકાય 7 ના ઘડિયામાં આવતી હોય એવી તો એના માટે શું કરવાનું પહેલા તમારો જે પ્રથમ પદ તમને જેટલાની શ્રેણી આપી મળી હોય ને એનો તમારે જેટલા વડે ભાગાકાર કરવાનો કીધો હોય ને જેટલા વડે વિભાજ્ય એના વડે ભાગાકાર કરવાનો. ફોર એક્ઝામ્પલ તરીકે એવું જરૂર છે અહીંયા તમને કીધું હોય કે 4 વડે વિભાજ્ય આ જ રકમમાં 4 વડે વિભાજ્ય કીધું હોય તો 100 નો 4 વડે ભાગાકાર કરવાનો. ચાલો 4 અંકની સંખ્યા કીધી હોય અને 7 વડે વિભાજ્ય તો 4 અંકની સંખ્યા શરૂઆત થાય 1000 થી 1000 1001 1002 1003 આવી રીતે
તો હવે જો 100 નો હું કેટલા વડે ભાગાકાર કરું 7 વડે, એટલે મને શેષ કેટલી મળી તો કે 2. એનો મતલબ એવો કે આ 100 છે એ 7 વડે વિભાજ્ય નથી. આ જે 100 છે એ 7 વડે વિભાજ્ય નથી. અહીંયા સુધી તો મને ટપ્પો પડી ગયો. ઓકે, હવે મારે પ્રથમ પદ મેળવે તો શું કરવાનું? પ્રથમ પદ a બરાબર 100 પ્લસ આ જે 100 છે ને એમાં શું કરવાનું? આ 7 માંથી 2 બાદ કરી નાખવાના અને એનો બેનો સરવાળો કરવાનો. ફરી એક વખત ચર્ચા કરું, બહુ સરળ છે, અઘરું નથી. તમે એને હું સમજો છો એમ નહીં, શાંતિથી તમારા માઇન્ડમાં લેવાનો પ્રયત્ન કરો. હું સમજાવું છું. પ્રથમ પદ તમારે મેળવવું હોય તો કાંઈ નહીં કરવાનું. તમે જ્યાંથી શ્રેણી શરૂઆત થઈ, જે સંખ્યા વડે તમે જે સંખ્યાનો ભાગાકાર કર્યો છે એની સાથે જ રમત રમવાની. એટલે જે સંખ્યા 100 છે રેડી, તો 100 નું શું કરવાનું? 100 માં તમારો જે 7 વડે ભાગાકાર કર્યો અથવા તમારો જે ભાજક છે એનો તમારે શેષ બાદ કરી નાખવાની. એટલે જુઓ 100 પ્લસ 7 માઇનસ 2, તો 7 માંથી 2 જાય તો કેટલા વધે? 5. તો 100 પ્લસ 5 એટલે કેટલા થાય? 105. એનો મતલબ એવો કે 105 નો 7 વડે ભાગાકાર કરી શકાય. 7 એકા ને 7 એટલે 3, 7 પંચા ને 35. એનો મતલબ એવો થયો કે જો 3 અંકની 7 વડે પ્રથમ વિભાજ્ય સંખ્યા કઈ? 105. ફરીથી હું બોલું છું, જો મારી વાત સાંભળી લો. 3 અંકની 7 વડે પ્રથમ વિભાજ્ય સંખ્યા કઈ? તો કે સર 105. એનો મતલબ શ્રેણી ભલે 100 થી શરૂ થાય, શ્રેણી ભલે 100 થી શરૂ થાય, પણ પ્રથમ સંખ્યા કઈ આવશે? 7 વડે વિભાજ્યની, તો કે 105. પછી તમારે કાંઈ નથી કરવાનું, બધામાં 7 7 ઉમેરતા જવાના. 112, પછી 119, આવી રીતે કન્ટિન્યુ ચાલશે. અને પછી જ્યારે તમારે અંતિમ પદ મેળવવાનું થાય, કેમ કે શ્રેણીમાં કેટલા પદ સુધી? 999 માં પદ સુધી છે ને, તો તમારે અંતિમ પદ મેળવવાનું થાય તો એની ચર્ચા કેવી રીતે કરવાની? જે સંખ્યા છેલ્લું પદ છે એનો કેટલા વડે ભાગાકાર કરવાનો? 7 વડે. જો 999 નો 7 વડે ભાગાકાર કર્યો, તો હવે 999 નો 7 વડે ભાગાકાર કર્યા પછી તમારે કેવી રીતે ચર્ચા કરવાની? સીધી અને સાદી વાતમાં કાંઈ માથાકૂટ નહીં કરવાનું. અહીંયા તમે જેમ આગળ કરો છો એ જ ચર્ચાથી થઈ શકે, પણ જો તમારે ડાયરેક્ટલી કરવું હોય તો પણ થઈ જાય. રેડી? એટલે અહીંયા એક ભૂલ છે, આ ભૂલી જાઓ. આ 999 છે ને એમાંથી તમારે શેષ સીધી બાદ કરી નાખવાની. આ 5 આ જે છે એમાંથી શેષ સીધી બાદ થઈ જાય. 999 માંથી 5 જાય એટલે કેટલા વધે? 999. એટલે આ શ્રેણીનું તમારું કેટલામું પદ થઈ ગયું? અંતિમ પદ. ઓકે, જો 999 નો હું તમારી સાથે 7 વડે ભાગાકાર કરીને બતાવું. 7 એકા 7, 9 માંથી 7 જાય એટલે 2 ઉપર થયા 7 ચોક ને 28, 29 માંથી 28 જાય એટલે 1 ઉપર થયા 4, 7 દુ ને 14. જોઈ લો મારા ભાઈ, શેષ મળી ગઈ, ભાગફળ મળી ગયું 142 અને શેષ તમને મળી ગઈ 0. એનો મતલબ એવો કે 994 એ 7 વડે ભાગી શકાય એવી 3 અંકની અંતિમ સંખ્યા છે. 994 7 વડે નિશેષ ભાગી શકાય એવી 3 અંકની અંતિમ સંખ્યા છે. એટલે આ ગણતરી એક બહુ અટપટી છે, પણ અટપટી નહીં કરાવડે, આપણે એને સરળ અને સીધી રીતે હું કરાવડાવી દઈશ. એટલે એમાં તમારે ક્યાંય મૂંઝાવાની કોઈ જરૂરિયાત નથી. આગળ કોઈ સમાંતર શ્રેણીમાં TM પ્લસ TN, આ તો તમને ખબર જ છે ક્યાંથી આવ્યું, ખબર ને? આગળ ઓલું જો તમારા માઇન્ડમાં હોય કે ન હોય હું તમને બતાવડાવી દઉં ફરી એક વખત. એ ક્યાંથી આવ્યું ને શું કર્યું છે? જો અહીંયા રહ્યું. હવે જે m માઇનસ n છેદમાં છે એ સીધા d પાસે ગુણાકારમાં જતા રહે કે નહીં? તો જો અહીંયા કંઈક એવું જ કરેલું હશે, હું તમને બતાવડાવી દઉં. જો આ m માઇનસ n ભાગાકારમાં જતા રહેલા છેદમાં આવી જાય, બસ તો તમને શું મળી જાય? કોઈ સમાંતર શ્રેણીનું. પણ આ તમારે યાદ રાખવાનું જરૂર નથી, ઓલું જે પહેલું છે યાદ રાખવાનું, ગમે એને યુઝ કરી શકાય. સમાંતર શ્રેણીમાં પદનું પુનરાવર્તન શક્ય નથી. હા, એક અગત્યનો ટોપિક 1 માર્ક્સ માટે. સમાંતર શ્રેણીમાં કોઈ દી પદ પુનરાવર્તન પામે જ નહીં. ઇટ મીન્સ કે શ્રેણી કોઈ દી 7 7 7 7 7 7 7 આવી હોય નહીં. રેડી? પણ હાલ જે સિલેબસ આવ્યો છે, હાલ જે તમે જે નવો અભ્યાસક્રમ પ્રમાણે ભણો છો, બાકી જે જૂની ટેક્સ્ટ બુક હતી ને એની અંદર કાયદેસર કીધું હતું કે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત હંમેશને માટે ધન અથવા ઋણ જ હોય, શૂન્ય હોય નહીં, નહીં ને નહીં. જો તો સમાંતર શ્રેણીની વ્યાખ્યા ખોટી પડે. સમાંતર શ્રેણીમાં તમને કીધું સામાન્ય તફાવત શૂન્યતર અચળ રહેવો જોઈએ. શૂન્યતર અચળ રહેવો જોઈએ, પ્રોપર વર્ડ વાપરે છે. એનો મતલબ એવો કે સામાન્ય તફાવત કોઈ દી શૂન્ય હોવો જોઈએ નહીં. પણ હાલ જે તમારી ટેક્સ્ટ બુક છે ને એમાં એવું કહે છે કે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે. તો આપણે શું યાદ રાખશું? તો કે હા, સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત ધન, ઋણ અને શૂન્ય હોઈ શકે, બાકી હોઈ શકે નહીં, નહીં ને નહીં. જો એવું હોય તો સમાંતર શ્રેણીની વ્યાખ્યા ખોટી પડવી જોઈએ. રાઈટ છે કે નહીં મિત્રો? મેં તમને સમાંતર શ્રેણીની વ્યાખ્યા તમને સમજાવી, એમાં મેં તમને લખાયું કે કોઈ એક પ્રથમ ચોક્કસ શૂન્ય સંખ્યાથી શરૂઆત થાય શ્રેણીની અને શૂન્યતર સામાન્ય તફાવત શૂન્યતર અચળ રહેવો જોઈએ. તો અહીંયા તો જોઈએ શૂન્ય લેવાનું કહે તો એ વસ્તુ શક્ય નથી ને.
કાંઈ નહીં, પણ આપણે યાદ રાખશું કે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત ધન, ઋણ અને શૂન્ય બધું હોય. ચાલો હવે એ બી સી સમાંતર શ્રેણીમાં થવાની શરત, પાછું આને વાત આવ્યું, મેં તમને આગળ કીધું હતું ને સમાંતર મધ્યક, તો જો a પ્લસ સી બરાબર શું આવે 2 ભાગ્યા b મળે ને, આ બે ને અહીંયા જવા દીધા છે, આપણે કાંઈ યાદ રાખવાની જરૂરિયાત નથી. x ના પ્રથમ એક ગુણિતોનો સરવાળો, કોઈ પણ એક x છે એટલે જુઓ 5 ના પ્રથમ 100 ગુણિતોનો સરવાળો, 100 ગુણિતો એટલે 100 ના છેદમાં 2 કૌંસમાં 100 પ્લસ x, એનો કેટલા વડે ગુણાકાર કરી નાખવાનો, સીધો 5 વડે, તમને જવાબ મળી જતો હોય છે આ રીતે. ઓકે, પણ હવે આની આપણે કોઈ ચર્ચા કરવાના નથી. ચાલો, કેવું રહ્યું મિત્રો? આ તો તમારો માહિતીનો વિડીયો. એક વખત ફરીથી આખો વિડીયો 1 નહીં 2 નહીં 10 વાર જુઓ. કેમ? ગાડી ચલાવવા શીખવા જતો તો પહેલા દિવસે આપણને ગાડી આવડી જાય ને, માહિતી જોઈ એટલે એક વખત માઇન્ડમાં નથી બેઠી, બીજી વખત જોઈ, અને કાંઈ પણ ચર્ચાનો વિષય લાગે તો તમે એની ટાઈમ કોલ ઉપર ચર્ચા કરી શકો છો. ચાલો મિત્રો, મળીએ આપણે